કચ્છની ગ્રામ પંચાયતોમાં પાણી, લાઇટ વેરાની ઉઘરાણી કરવાની કોઈ દરકાર કરતું નથી. કચ્છમાં ગ્રામ પંચાયતોના 59 કરોડ જેટલા વેરાની ઉઘરાણી બાકી. કચ્છમાં વેરા વસૂલાતની નબળી કામગીરી થકી વિવિધ ગ્રામ પંચાયતોના 59.9 કરોડ જેટલા અધધ વેરા ઉઘરાવવાના બાકી પડ્યા છે. તેથી આ કામગીરીમાં દુર્લભ સેવનારા ગ્રામ પંચાયતના તલાટી સહમંત્રીઓએ વેરા વસૂલાતની ઝુંબેશ ચલાવી દરેક ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર બનાવવાના પંચાયત વેરા વસૂલ બાબતે સમીક્ષા કરવામાં આવી. વેરા વસૂલાતની નબળી કામગીરી કરનાર સામે કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. કચ્છની ગ્રામ પંચાયતો ગામમાં પાણી, રોડ લાઇટ, સફાઈ જેવી આનુષંગિક સુવિધાઓનો બોજ ઉપાડી શકે તે માટે આર્થિક રીતે સદ્ધર બને તે હેતુથી કાર્યવાહી કરાય તો યોગ્ય રહેશે. એક માસ દરમિયાન 2% કરતાં ઓછા વેરા વસૂલાત કરી હોય તેવા ગ્રામ પંચાયતના તલાટીઓ સહમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. નબળી કામગીરી કરનારા સંબોધિત કર્મચારીઓને નોટિસ આપી કાર્યવાહી કરવા જણાવાયું હતું. આ બેઠક બાદ વેરા વસૂલાતમાં સુધારો આવ્યો હતો અને અગાઉની 21.38% વસૂલાત સામે હાલની સ્થિતિએ 24.13% વસૂલાત થઈ હતી. શ્રી ગૌતમે વસૂલાતની કામગીરીમાં દુર્લક્ષ સેવનારા કર્મચારીઓ સામે કડક અને શિક્ષાત્મક પગલાં લેવા પણ તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપી હતી. તાલુકા વાઇઝ બાકી વેરાની વિગત જોઈએ તો અબડાસા તાલુકામાં 5,77,57,757, અંજાર તાલુકામાં 8,06,02,047, ભચાઉ તાલુકામાં 9,87,89,772, ભુજ તાલુકામાં 10,93,19,804, લખપત તાલુકામાં 2,91,05,353, માંડવી તાલુકામાં 4,17,013, મુન્દ્રા તાલુકામાં 10,87,70,290, નખત્રાણા તાલુકામાં 2,95,04,987, રાપર તાલુકામાં 3,70,47,753, એમ કુલ 59,09,14,777 બાકી લેણા છે. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533, ટોલ ફ્રી. વિઝિટર્સ www.pgvcl.com. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ.